સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 121 શહીદ પરિવારને 3 કરોડથી વધુની આર્થિક મદદ કરાઈ, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હસ્તે આજે શહીદ પરિવારને ₹2.5 લાખનું ચેક વિતરણ કરાયું. સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના થઈ છે ત્યારથી દેશની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારને દર વર્ષે આર્થિક મદદ કરવામાં આવી રહી છે. શહીદો કો સલામ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ₹2.5 લાખ શહીદ પરિવારને આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે 121 શહીદ પરિવારને મદદ કરવામાં આવી છે. નવી દિલ્હી ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે 121 શહીદ પરિવારને ₹2.5 લાખની મદદ પ્રમાણે મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને ₹3,02,50,000નું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં રાજનાથજી દ્વારા ડિજિટલ 121 શહીદ પરિવારના ખાતામાં આ સહાયની રકમ મોકલવામાં આવી હતી. પરિવારની સેવા કરવાની આપણને સુરતને એક તક મળી અને એનું માધ્યમ મને મળ્યું, એટલે હું ભગવાનનો અને સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું. કાર્યાલયનું ખાતમુહૂર્તમાં કાર્યાલય હોય નહીં, પણ આપણે કથા હાઇલાઇટ કરવી હતી એટલે ધ્વજરોપણ કર્યું અને કાર્યાલયનું ખાતમુહૂર્ત કરીને કાર્યાલય બનાવ્યું. 3 મહિના સુધી ત્યાં આપણે કાર્યાલય ચલાવ્યું અને એના માધ્યમથી કથા બહુ હાઇલાઇટ થઈ. એટલે આપણને બહુ લોકોએ, મીડિયાવાળાએ, જનતાએ, તમામ સમાજના તમામ શ્રેષ્ઠીઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે. એટલે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. આપણને સરકાર તરફથી પણ સહયોગ મળતો રહ્યો છે, આપણને કોર્પોરેશનનો પણ સહયોગ મળતો રહ્યો છે. કોર્પોરેશને આપણને ₹1 કરોડ હોર્ડિંગ આપ્યા હતા. તો હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે આવી નવી આયોજન, આવા નવા ટ્રસ્ટો દેશના દરેક રાજ્યમાં થાય. પછી પાછળ કોઈ રળવાવાળું હોતું નથી. તો આપણે એક નૈતિક ફરજ બને છે કે દરેક જગ્યાએ આવા કાર્ય થાય અને એને આપણે પ્રેમ અને હૂંફ પૂરી પાડી શકીએ. આપણે આવતી 16 તારીખે રાજનાથસિંહના હાથે ઓનલાઈન આપણે 121 પરિવારને એના ખાતામાં રાશિ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છીએ અને સાહેબને પણ આ કાર્ય બહુ ગમે છે. એટલે એણે આપણને ગુજરાતના શ્રેષ્ઠ કાર્યક્રમનો એવોર્ડ પણ આપણને આપ્યો છે. એ શ્રેય તમામ ટ્રસ્ટીઓને અને પહેલાં તો સ્વયંસેવકને જાય છે કે જેણે રાતને દી ઉજાગરા કરીને 3 મહિના ધંધા રોજગાર બંધ કરી અને આપણા માટે એટલી સખત મહેનત કરી. એટલે એનો આભાર કે એનો ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ. ભારત માતા કી જય. મારી વાતને વિરામ આપું છું. श्री हिम्मतभाई धोलकिया, श्री केशवभाई गोटी, श्री मनहरभाई संस्पारा और श्री बेलीजी भाई बिराडिया और समस्त शहीद परिवारों के सदस्यगण आज मारुति वीर जवान ट्रस्ट द्वारा आयोजित शहीदों ने सलाम अथवा शहीदों को सलाम कार्यक्रम श्रृंखला की चौथी कड़ी से जुड़कर मुझे खुशी हो रही है. खुशी ही नहीं बल्कि मैं कहूंगा कि मुझे बहुत ही बड़ा गर्व महसूस हो रहा है. सबसे पहले तो मैं राष्ट्र रक्षा के यज्ञ में अपना सर्वस्व बलिदान कर देने वाले वीर सैनिकों और उनके परिजनों को शीश झुकाकर नमन करता हूं, उनका अभिनंदन करता हूं. साथ ही मैं उन समस्त स्वातंत्र वीरों को नमन करता हूं जिन्होंने राष्ट्र की वेदी पर अपने जीवन पुष्प अर्पित कर दिए. जिस समाज में सैनिकों के सम्मान की परंपरा हो, उनके परिजनों के सम्मान की परंपरा हो, उस समाज की सुरक्षा पर कहीं कोई आंच नहीं आ सकती है और उस समाज के उत्थान पर कोई प्रश्न चिन्ह नहीं लग सकता है, ऐसा मेरा पक्का विश्वास है. मारुति वीर जवान ट्रस्ट अपने आयोजनों के माध्यम से सैनिकों के सम्मान की परंपरा का विस्तार कर रहा है. इसलिए मैं मारुति वीर जवान ट्रस्ट के संस्थापक अध्यक्ष श्री ननू भाई सावलिया और साथ ही जितने भी हमारे ट्रस्टी हैं उन सभी को मैं अपनी तरफ से हार्दिक बधाई देता हूं. और जिन सैनिकों ने इस देश की आंतरिक और बाह्य सुरक्षा सुनिश्चित करने के लिए अपने प्राणों की भी बाजी लगा दी, ऐसे परम वीरों के परिवार के प्रति श्रद्धा और सम्मान से स्वाभाविक रूप से मेरा सिर झुक जाता है. साथियों, जो बलिदान इन जाबाजों ने किया है वह कभी भुलाया नहीं जा सकता है. जो देश के लिए शहीद हो गए उन पर हमें नाज है, मगर हमें यह नहीं भूलना चाहिए कि जो शहीद हुए हैं वह किसी बहन के भाई थे,
किसी के पति थे या किसी मां बाप के बेटे या बेटी भी थे। जो देश की सुरक्षा के लिए खड़े होते हैं उनके परिवारों के लिए भी यह देश और समाज भी पूरी ताकत और तन्मयता और तत्परता से खड़ा होता है। यह इस तरह के आयोजनों से सिद्ध होता है। शहीद सैनिकों के परिवारों के लिए संबल बनकर खड़े होना यह हमारा राष्ट्रीय दायित्व भी है और इसे मैं नैतिक दायित्व भी मानता हूं। आज जब हम इन शहीद सैनिकों के परिवारों के साथ खड़े हो रहे हैं तो इन पर हम कोई एहसान नहीं कर रहे हैं, बल्कि जो देश के लिए बलिदान हुआ है हम उसका सम्मान कर रहे हैं। वीर गति प्राप्त सैनिकों के परिवारों के सम्मान में ही हम सबका सम्मान स्वाभाविक रूप से जुड़ा हुआ है। किसी भी सैनिक के लिए उसका परिवार उसकी बड़ी ताकत और उसका सबसे बड़ा सपोर्ट सिस्टम होता है। सैनिकों का यह सपोर्ट सिस्टम हमेशा मजबूत रहे, इसकी चिंता पहले ही दिन से हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व वाली हमारी सरकार ने किया है। जब मैं देश का गृह मंत्री था तो मैंने अपने सेंट्रल आर्म पुलिस फोर्सेस के जवानों और अधिकारियों के इस सपोर्ट सिस्टम को मजबूत करने के लिए कई छोटे बड़े निर्णय लिए थे, मगर जिस निर्णय से सभी शहीद सैनिक परिवारों को सर्वाधिक सहारा मिला था वह था भारत के वीर फंड का। अभी 2 दिन पहले रक्षा मंत्रालय में भी मैंने सैनिकों के परिवारों की सहायता के लिए मां भारती के सपूत नाम से एक नई वेबसाइट लॉन्च की है और इस वेबसाइट के माध्यम से भी देश की जनता सैनिकों के परिवारों को संबल दे सकती है। साथियों, किसी भी राष्ट्र के निर्माण के लिए कुछ आवश्यक तत्व होते हैं, कुछ कंपोनेंट्स होते हैं। उन अंगों में भूमि होती है, उस पर रहने वाले लोग जिसे हम जन कहते हैं वे होते हैं, एक शासन व्यवस्था होती है, पर इन सबसे ऊपर एक और प्रमुख चीज होती है, बाकी सब जिसके अनुगामी होते हैं, वह है हमारी राष्ट्रीय चेतना। भूमि, जन और शासन व्यवस्था की सुरक्षा के लिए स्टेट है, उन्हें आगे बढ़ाने के लिए स्टेट है, राष्ट्र को चैतन्य रखने के लिए, राष्ट्र को जागृत रखने के लिए समाज के सुधीजनों की ही आवश्यकता होती है। वयम राष्ट्रे जागृयाम पुरोहिता, यानी हम सभी राष्ट्र के प्रबुद्ध जन राष्ट्र को सदैव जागृत रखने का कार्य करें, यही हमारा उद्देश्य होना चाहिए। आज जब मारुति वीर जवान ट्रस्ट हमारे सेनानियों की वीरता, उनके शौर्य और साहस को सम्मानित कर रहे हैं, तो मैं समझता हूं यह केवल उन वीरों का सम्मान मात्र नहीं है, बल्कि समाज और राष्ट्र को जागृत रखने की एक महत्वपूर्ण यह कड़ी है। साथियों, आज છેલ્લા 3 વર્ષથી શહીદ પરિવારની મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સેવા કરવામાં આવી રહી છે। આ વર્ષે દિલ્હી ખાતે શહીદ પરિવારને મદદ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ પહોંચાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટના હોદ્દેદારો દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને દિલ્હી ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હસ્તે 121 જેટલા શહીદ જવાનના પરિવારને 2.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સાથે મારુતિ વીર જવાન ટ્રસ્ટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે તમામ 121 શહીદ પરિવાર શહીદ જવાનના પરિવારો વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમની સાથે રાજનાથ સિંહે વાત કરીને તેમને સાંત્વના પાઠવી આર્થિક મદદ કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।